ફેમિલી, જય માતાજી, જય રામાપીર બધાને. તો પહેલાં તો આજે રામનવમી છે, તો રામનવમીની બધાને હાર્દિક શુભકામનાઓ. અને જો આજે તો છે ને બ્લોગ મોડો ચાલુ કર્યો તો કારણ કે આજે બધાને હતી રજા, એટલે કોઈ વહેલા જાગ્યા નહીં, બધા લેટ ઉઠ્યા છે. પછી નાયા ધોયા અને ઘરના કામ કર્યા ને એવું બધું કર્યું, તો મોડું થઈ ગયું. અને સાહેબને તો શું ને એવું બધું હાલે છે. અને ધૈર્ય આરાધ્યા જોવે છે અંદર ટીવી, તો છે ને એ બે અત્યારમાં જોવે છે ટીવી જોતા જોતા આવ્યા છે ને બે અહીં જો બોલો જય રામનવમી, જય રામનવમી, હેપી રામનવમી બધાને એમ કહેવાય. હેપી રામનવમી, રામનવમી બધાને હા હેપી રામ બધાને. આજ છે ને ધૈર્ય તાર રજા છે ને, હા આજ ધૈર્યને રજા છે ને તે ધૈર્યને પડી ગઈ છે મજા. અને આ બેન જો અમારે શું કરશો આધુ એ હું લેવા લેશ? જો હાથમાં બિસ્કિટ છે ને લઈને હવે રખડશે બધે. આવું છે અમારા આધુબેનનું. અને છે ને અત્યારે હવે એક મોટી ઉપાધિ થઈ ગઈ છે, ગેસના બાટલા ક્યાંય મળતા નથી. અને ગેસ હવે મારે છે ને આપી જવા આવ્યો છે, તો હવે 2-3 જગ્યાએ વાત ચાલુ છે, મળી જાય તો ઠીક છે. આ જો ને યુદ્ધના લીધે બધું તે કંઈ બાટલા કાંઈ મળતા નથી. પેટ્રોલ ડીઝલમાં એવું છે, સોનાનો ભાવ વધી ગયો છે, ચાંદીનો ભાવ વધી ગયો છે. સોના ચાંદીમાં તો આપણે ઉપાધિ નથી, કારણ કે આપણે કાંઈ અત્યારે છોકરા પરણાવવાના નથી, પણ જેને પરણાવવાના છે ને એ બિચારાની ઉપાધિ છે. વેચાવાનું હોય ને સોનાનો ભાવ અત્યારે બહુ વધી ગયો છે, બધું હાલે છે. ભગવાન કરે જલ્દી આ મોંઘવારીનું કંઈક થાય અને ભાવ કંઈક બેલેન્સ ઉપર આવે. અત્યારે તેમાં મસ્તી ચાલે છે. એ બેન, એ ઢીંગા, કેમ એમ કરો છો? આવું છે અમારા આધુબેન. ભાવે તો ખાવાનું, નકર ફેંકી દેવાનું. કા તોફાની એવું બધું છે. હાલો તઈ પછી હવે મળવું. તો હેલો ફેમિલી, સો હવે છે ને રસોઈ બસોઈ થઈ ગઈ છે, અને મારે છે ને હવે હકેલવાના છે કપડાં. સો આ ઢગલો છે ને કપડાનો, આ મારે હકેલવાનો છે. અને આજે છે ને રામનવમી છે ને, તો મને રામજી મંદિરે જવાનો વિચાર છે, પણ સાહેબ ગયા છે બહાર, તો એ ટાઈમે આવે ને તો પછી મેં કીધું બધા જાય, કારણ કે આજે રામનવમી છે એટલે આમ તો જવાનું મેળવતો નથી. સો અમારા બેનનું ચાલુ થઈ ગયું. શું કરસ તું? હેના બોલ બનાયા? શું લોટના બોલ બનાયા? હવે શું કરશો પછી? હું રમીશ ક્રિકેટ રમવા કોઈ બોલથી? તાર કિચન સેટ ક્યાં છે? બધાને દેખાડ તાર કિચન સેટ. હાલ હાલો બધાને છે ને આધુનું કિચન સેટ. હું ફોન રાખું, તું ચલ, હું તને પછી તું દેખાઈશ નહીં. જો આમ તું દેખાઈશ નહીં એટલે હાલ હાલ કિચન સેટ દેખાડ બધાને તારો. હે છે જો કિચન સેટ અમારા આધુબેનને નથી દેખાડવો. શું આવું છે. આજે મેં ધોયા હતા વાળ છે, રજા હતી એટલે પછી આજ વાળ ધોઈ નાખ્યા. આવું બધું હાલે છે. અને ચાલે છે જો છોટા ભીમ. આ ભાઈ છોટા ભીમ જોવે છે ને આને આવે છે એક્ઝામ. કા એક્ઝામ આવે છે ને, તો પછી એક્ઝામમાં વાંચવા ન હોય? તૈયારી કરું છું. હું તૈયારી કરો છો? નિશાળમાં કરાવો. નિશાળમાં કરાવે. અત્યારે શીખતા શીખવાનું. આજ તો તારો શું પ્રોજેક્ટ આવ્યો? એને છે ને ઇસ્ત્રી કરતા શીખવાનું. કા ધૈર્ય સ્કૂલ યુનિફોર્મને ઇસ્ત્રી કરવાની છે ને, એને ઇસ્ત્રી કરવાનું એવું શીખવાનું, એનો પ્રોજેક્ટ આવ્યો છે. એવું બધું છે. અને આ છે અમારા આધુબેનની પ્રિન્સેસ, અમારા આધુબેનની ડોલ. જો આ લે, આમ જો તાર ઢીંગલી તો એકલી નીચે બેઠી હતી. શું
છે ને અમારા આતુબેનની ફેવરેટ છે કા આદુ એની ફ્રેન્ડ એવું બધું છે. સો વાગી ગયા છે કેટલા વાગ્યા ખબર છે 11:15 થઈ ગયા છે. જો હે ખાઈશ 11:15 થઈ ગયા છે. કામ બધું થઈ ગયું છે. ના જો ને બાટલાની એક તો છે ને બાટલો મળી જાય તો સારું છે. આમ તો મારે ઇન્ડક્શન છે એટલે બહુ વાંધો ન આવે, પણ ઇન્ડક્શન ઉપર કાંઈ રોટલી મજા ન આવે. રોટલી તો ગેસે જ કરવી પડે. ચૂલો હોય તોય મજા આવે, પણ આ ચૂલો ક્યાંથી ગોતવા જાવ, આવું બધું હાલે છે. હાલો તે આપણે છે ને એ કપડાનો ઢગલો પહેલાં હકેલી લેવી, પછી મળીએ. જો ફેમિલી, તો આમાં ધૈર્ય છે ને આરાધ્યાની છે ને હેલ્પ કરે છે બનાવવામાં. જો જો પહેલાં કેવા શાંતિથી રમેશ બે ભારું. આરાધ્યા આરાધ્યા તને નથી આવડતું બનાવતા? હે આમ સામું જોતો આદુ ભાઈ, આદુ તને ભાઈલો 2 બનાવી દે છે ને યારું. આમ સામું જોવો બે. જો ફેમિલી, હું છે ને અત્યારે મારું કામ કરતી હતી અંદર, તાણા મારા આધુબેને શું કરી મૂક્યું, હાલો તમને દેખાડું. શું કરે સારું? શું કરેશ? હા અત્યારે કોઈ બ્રશ કરે? હે આમ સામું જોતો. એ અત્યારે કોઈ બ્રશ કરે? કરે છે બ્રશ, અને હે ને બબલ કરે છે, બબલ આખી ભીની થઈ છે. સો હવે હું કપડાં નહીં બદલવા દઉં હો આરાધ્યા, હું કપડાં નહીં બદલવા દે મમ્મા. તો ઘડીએ ઘડીએ થોડી તે હારી કર કરે કોઈ. હે આમ સામું જોતો, ઘડીએ ઘડીએ થોડું કોઈ સારું કરે. તે હે છે અય આદુ, આદુ શું કરશો? રમો છો? પડતો નહીં. કરે સારધ્યા?
કરે છો હે રમો છો માટીમાં જો ફેમિલી આજ છે ને અમારે ધૈર્યનો ફ્રેન્ડ અમારી બાજુમાં રહેતો હતો અને એ આજ છે ને બીજે રહેવા વયા ગયા તો ધૈર્ય કુમારને અમારે ગમતું નથી તો જો એને છે ને શું બનાવ્યું તમને દેખાડું હાલો જો ધૈર્ય શું બનાવ્યું કેનો બનાવ્યો પણ કોનું બનાવ્યો અને બીજું કોણ છે હા બીજું કોણ છે તાર ફ્રેન્ડ કોણ છે જો એને સિદ્ધાર્થનું ઘર બનાવ્યું ને સિદ્ધાર્થનો રોબોટ બનાવ્યો ને એક એનો રોબોટ બનાવ્યો કાં ધૈર્ય તને તાર ફ્રેન્ડ દૂર વયો ગયો એટલે ગમતું નથી ને હા ને આમ સામું જોઈને બોલ ને ગમતું ને સિદ્ધાર્થ વગર હે હા પણ એ પછી તો હવે તો પાસે નહીં તો આમ તો દૂર વયો ગયો ને ધૈર્ય કુમારને છે ને સિદ્ધાર્થનો રોબોટ બનાવ્યો ને એક એનો રોબોટ બનાવ્યો ને ઘર બનાવ્યું સિદ્ધાર્થ દૂર વયો ગયો છે ને તે બે ભારું એ છે સિદ્ધાર્થનો રોબોટ ને આનો રોબોટ બનાવીને રમે છે સો હવે આવું તોફાન બેનું હાલતું હોય અમારે બેનું તો મને એમ થયું કે લાઈને છે ને હું મેં કીધું છે ને આમ દેખાડી જોવું કે આવું છે ત્યારે જો છોકરાના ઇમોશન આવા હોય એનો સિદ્ધાર્થને રોજ હારે જ રમવાનું કારણ કે અમારા બાજુમાં જ રહેતા હતા અને હવે વયા ગયા છે તો આમ એટલા બધા દૂર નથી ગયા પણ ઘણા દૂર વયા ગયા છે તે ધૈર્ય કુમાર આજ છે ને આમ ઇમોશનલ જેવા થઈ ગયા છે તો ફેમિલી હવે આ વિડીયો અહીંયા જ પૂરો કરવી છે કારણ કે હવે બહુ થઈ ગઈ છે રાત બધા સૂઈ ગયા છે તો મેં કીધું પહેલાં છે ને વ્લોગનો એન્ડ કરી નાખું અને પછી શું તો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મળવી મારા નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય